હવે આપણે કથા કરીએ ઘનશ્યામની. આ એના ભાઈની કથા હતી. હો, સ્વામિનારાયણ હરે. સુણોય ભે સિંહ ભૂપતિ, હરિ કૃષ્ણના ચરિત્ર વિચિત્ર. બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હવે સિંહ ભગવાન શ્રીહરિના વિચિત્ર બધા ચરિત્રો છે. બ્રહ્મા જેવા પણ, બ્રહ્મા ભવ સનકાદિકો મુનિઓ સાંભળીને પોતાના કર્ણને એટલે કાનને પાવન કરે છે એવા ચરિત્રો છે. આપણા કાન પણ પાવન થઈ જાય. જેટલી ખોટી વાતો સાંભળી હોય ન સાંભળવા જેવી કાનમાં, તો એ કાનને પાપ લાગે છે. સમજ્યા ને? આપણા શરીરમાં ઘણી જગ્યાએ પાપ છે. હાથેથી કરેલું પાપ હાથને લાગે, પગેથી કરેલા ખોટી જગ્યાએ પગને પાપ લાગે, મનથી ખોટા સંકલ્પ કર્યા હોય તો મનને પાપ લાગે, આંખેથી ખરાબ વસ્તુ જોઈ હોય તો આંખને પાપ લાગે, બોલ્યા હો તમે જીભથી કોઈકને દુઃખ થાય એવું તો જીભને પાપ લાગે. પાપ તો ઘણાને લાગે છે. પાપના ભર્યા અહીંયા આપણે. એ પાપને ધોવા માટે આ કથા છે. હો, હવે તો ઘનશ્યામ અયોધ્યામાં રહે છે. એ બાલમિત્ર સાથે લીલા કરતા કરતા 5 વર્ષ પૂરા થઈ ગયા. 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. પછી તો થોડીક ભણવાની શરૂઆત કરી. ભણવાનું ને ભણાવવાનું, સમજ્યા ને? પોતે ભણવા બેઠા ધર્મદેવ પાસે, અને પોતે સ્કૂલ ખોલી નાખી પાછી. લ્યો, ટ્યુશન ક્લાસ. જે બાળકો આવે ને ઘનશ્યામ મહારાજ ભણાવે. વિચાર કરો તમે, જોરદાર ભણાવે પાછા. ઘનશ્યામ મહારાજની પાસે ભણવા જતા બાળકો બધા વ્યવસ્થિત અને સંસ્કારી હોય. આખા ગામમાં અલગ પડી જાય. અહીં તિલક, ચાંદલા, આનંદ વ્યવસ્થિત બધા. એમ ભંગણિયા નહીં. લોકો કે છોકરા એટલા બધા સારા કેમ છે? તો ઘનશ્યામના ભાઈબંધ છે, એની પાસે ભણે છે. આખા અયોધ્યામાં એમ. અયોધ્યા શહેર તો ભાઈ 360 મંદિર તેદી હતા. આજે તો કેટલા હશે? તો કેટલું વિશાળ શહેર કહેવાય. અયોધ્યા શહેર નગરી જબરજસ્ત. એમ સરજુ નદી આમ આવે, આમ આવી પછી આંટો મારી આખા શહેરને પાછી આમ જાય. સરજુ નદી જબરજસ્ત માનસરોવરમાંથી નીકળે છે સરજુ નદી. તો ઘનશ્યામ મહારાજ ભણવાની શરૂઆત કરી. પ્રભુ પેખે કડા કોઈ પાશ, એનો અલ્પ કર્યા છી અભ્યાસ. તે તો સર્વ શીખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ. ઘનશ્યામ મહારાજને કોઈ કડાવાન માણસ દેખે તો એ કડા શીખી લે તરત જ. કોઈ ગૂંથતો હોય જોઈ લે, એકવાર આવડી જાય, આવડી તરત જાય પાછું. ગમે જાતનું હોય ને એવી તો 64 કડા છે. કેટલી કડા છે? માણસો પાસે અમુક કડા હોય, અમુક પાસે 2-5 કડા હોય, અમુક પાસે હેલી હોય, અમુક પાસે 1 કડા હોય, અમુક પાસે ડબ્બા કાંઈ ન હોય પાછું કોઈ જાતની. સમજ્યા? આવી તો ઘનશ્યામ 24 કડા શીખ્યા. લ્યો, 24 કડા. કારણ કે પોતે સર્વના સ્વામી છે, અંતર્યામી છે, અનંત કડાઓનું ભગવાન છે, પાત્ર છે. તો ભગવાન જનજાતિને જાણવા માટે કેટલી કડાઓ છે. આ ગ્રંથમાં બધી કડાઓના નામ લખ્યા છે. નામ સાંભળો, તમે સાંભળતા જાજો. સમજ્યા કે નહીં? જિંદગીમાં તમને સાંભળવા નહીં મળી હોય અને કદાચ મેળે નહીં પડે એવી કથા. કંટાળજો નહીં. 64 કડાના નામ કહું છું. વિશ્વના લોકો વખાણે હો એવી કડાઓ છે. હવે જેની પાસે કડા હોય ને એને સન્માન સારું થાય જગતમાં. કડાવાળો માણસ વખણાય, ધન ધાન્ય ઘણું મળે. કાંઈક તો જીવનમાં કડા હોવી જોઈએ ને. જેવી કડા એવી તમને સંપત્તિ મળે, એવું તમને સન્માન મળે. લોકો તમને બોલાવે, ભાઈ હોશિયાર માણસ છે, કડાવાળો માણસ છે. જેની જેવી જરૂર પડે ને એવા માણસને બોલાવે ને. તો પહેલા નંબરની છે ગાન કડા, ગાયન કડા. સરસ મજાના રાગ ગાય, એવા મજા આવે ને, જન મન રંજન થાય, લોકોના મન ખુશ થઈ જાય.
એવો મજાનો રાગ કાઢે, રામાયણની ચોપાઈઓ બોલે, સંગીત બંગીત કાંઈ ન હોય ને તો એકલો એકલો બોલ્યા કરે તો મજા આવે. અમુક માણસના ગળા એવો મીઠો હોય, રાગ એવો સરસ ગાય ને, ભજન ગાય, ખબર ભજન રાતના, એ ભજન ગવાય ને બેઠા આખી આખી રાત. શું કામ? કડાવાળો માણસ, ગાન કડા જાણે છે. તો પેલા નંબરની ગાન કડા. ગાન કડામાં જો કે કથા કરી તો ઘણું બધું છે. એક રાગ છે ને, રાગ તમે જેવો રાગ ગાઓ ને એવું કામ કરે. એવો સરસ મજાનો રાગ ગાઓ ને તો અમુક પ્રકારની બીમારી આપણી મટી જાય. અમુક રાગ એવો છે કે તમે ભાવ અને પ્રેમથી ગાઓ ને તો વરસાદ વરસવા મળી જાય. બ્રહ્માનંદ સ્વામી ગાતા મલાર રાગ, વરસાદ વરે. તો એ ખાલી ગાવામાં જાત જાતની કડાઓ છે. અરે નાનું બાળક રોતું હોય ને તમે સરસ મજાનું ગીત ગાજો, છાનું રહી જશે, એને સાંભળવાની મજા આવી જશે. બાળક છાનું રહી જાય રાગથી. રાગે રીઝે છે મન દેવતાનું. ભગવાનની આગળ તમે સરસ ધૂન બોલાવો, સરસ મજાનું કીર્તન ગાઓ, ભગવાન રાજી થઈ જાય. તો ગાનની કળા છે ને ક્લેશ હરે છે અને અતિ આનંદ કરે છે, અંગમાં આનંદ થઈ જાય. બીજી કળા છે વાદ્ય કળા, વાજિંત્રો વગાડવાની કળા. એ સરસ મજાની કળા છે. એવા સરસ મજાની પેટી વગાડે, કેસિયા વગાડે ને વાયોલિન વગાડે. વાયોલિન જોયું છે? જાત જાતના વાજિંત્રોની વગાડવાની જે ચતુરતા એ છે વાદ્ય કળા. નરઘા, સારંગી, સતાર, આ બધા વાજિંત્રો. ત્રીજી કળા છે નૃત્ય કળા. એ એક જાતની કળા છે. નાચતા આવડવું જોઈએ, ખાલી તમે ઠેકડા મારો એ કઈ હાલે નહીં. સરસ મજાનું નૃત્ય કળા. ભગવાનની આગળ નાચાય, કેટલાક લગ્નમાં નાચે, કેટલાક મહણની આગળ નાચે, કેટલાક ઢોલવાડે આગળ નાચે. તો સરસ મજાની નૃત્ય કળા છે. બધા નથી આવડતી ભાઈ, આવડે ને આવડે. અને ચોથી છે નાટ્ય કળા. નૃત્ય કળા અલગ અને નાટ્ય કળા અલગ. નાટ્ય કળા છે એમાં કેવી ચતુરાઈ છે. એક દોર બાંધ્યો, બે વરા ખોરીને માથે દોરડું બાંધ્યું, નટ બે તો હામાં આવ્યો. એક બીજો કહે તું મને ના અડજો, બીજું મને ના અડે. મારે અડ્યા વગર પાછા એક જ રાંઢો ઉપર. આ એની કળા છે ભાઈ. એવી ત્રાટક વૃત્તિ કરે, એકબીજાને અડવાનું નહીં અને કૂદકો મારી બે જણા આમ થઈને એક જ રાંઢોમાંથી 15-20 ફૂટ ઊંચા હોય, મારા પડે તો ભાંગી પડે અડધા પડધા. એ નટની કળા છે, નાટ્ય કળા, દોર ઉપર ચાલે છે. પાંચમી છે આલેખ્ય કળા. આલેખ્ય એટલે સારા અક્ષર. કેટલાક માણસના અક્ષર કેવા સરસ મજા મોતીના દાણા જેવા, અને કેટલાકના અક્ષર હોય ને મકોડાના ટાંટિયા જેવા. કેવા હોય કે ન હોય? અક્ષરના પણ તમને માર્કા મળે. અને હાવ ભંગણ કરતા જાઓ, પોતે ન વાંચીએ. કેટલાક તો પોતે લખે ને પોતે ન વંચાય, એટલે એ લખ્યું કહેવાય. તો એ એક જાતની સરસ મજાની કળા છે કે સારામાં સારા અક્ષર કરી જાણે. હો, તો એની સાથે કવિ એમ લખ્યું કે ભાલે તિલક રૂડું કરી જાણે. કપારમાં જો ચાંદલા તમે જોજો, કેટલાકના વાંકા ચૂકા જેમ તેમ પડ્યા હોય ને, કોઈ અહીંયા કરે ને કોઈ અહીંયા કરે, જાતા ફેડો વારો કરી નાખે. વચ્ચો ચાંદલો અને વચ્ચો સીધો ચાંદલો. આમ તિલક અને ચાંદલો કળા છે ભાઈ, સરસ મજાની. એ કળા છે ભગવાનને રાજી કરવા માટે. છઠ્ઠી કળા છે છેદ્ય કળા. જો કપડું કાતરવું હોય, એ દરજીઓ કાતરી શકે, જેમ તેમ કાપી નાખો તો પછી મેળ પડે. કોઈ પણ વસ્તુ કપડું હોય એવું તે કાપવાની કળા છે. પછી છે સાતમી કળા છે. ઘરની આગળ ખબર એમ રંગોળી પૂરવે ને સરસ મજાના હાથિયા બનાવે, સ્વસ્તિક બનાવે ને એ બધી કળા. આઠમી કળા છે પુષ્પાતરણ. ફૂલડાને સરસ મજાના ગોઠવી દેવા. આપણા પૂજારી વિદ્યાર્થીઓ ગોઠવે, ખબર ભગવાનની આગળ ફૂલ રાખે ક્યારેક ને. અહીંયા તો આપણે એટલા બધા નથી. મારે મુંબાસા છે ને, ત્યાં પૂજારી આમ આખું આમ બનાવી નાખે ગાદલું. ગાદલું એટલે એટલું જાદુ, એવા ફૂલ આમ ભેગે ગોઠવીને આમ કલરના ને ભગવાનની આગળ. પછી બપોર લઈ લેવાનું હોય, પણ ગોઠવે, અડધી કલાક ગોઠવે. કળા જાણે પાથરી પુષ્પની જાત. અલગ અલગ ફૂલડાને કેવી રીતે પાથરવા, એ કળા.
9મી કળા છે સદભાગ્યની, કપડામાં સરસ મજાના કલર ચડાવવાની ઈ. 10મી કળા છે મણિ ભૂમિકા, એટલે કપડામાં નંગ જડે, ખબર ને તમને, હીરા જડે ને મોતી જડે ને કાચના કટકા જડે ને, 10મી કળા. 11મી કળા છે શયન રચન, સૈયા બનાવવાની, હુવાનું ગાદલું બનાવવાનું સરસ મજાનું, પલંગ બનાવો કાં તો દોરી ભરવી માય, કળા હોય ને આવડે, બધા ના આવડે. પછી દોરીની મોડ પૂતળીઓ બનાવે, મનોરંજન કરે એવી. 12મી કળા છે જળ વાદ્ય કળા, કે પાણીમાંથી પણ સંગીત કાઢે હો, પાણીમાંથી, તો એ વાદ્ય કળા છે, જળ વાદ્ય કળા પાણીની. જળ તરંગ વાજુ એમ કહેવાય, જળ તરંગ વાજુ. 13મી કળા છે જળ ઘાત, એટલે જળમાં તરવું, એ કળા આવે. લ્યો ઘણા પલાક વાળીને બેઠા હાથ આમ પડ્યા તો પડ્યા ને, કેટલાક પડે તો ડૂબી જ જાય છે કે નહીં. સ્વિમિંગ પુલમાં નાવા જઈએ આપણે, આવડતી હોય તરે પડ્યા, ના આવડે ઈ પછી તાંગા પાણીમાં છબછબિયા ઘરે પડ્યા, અંદર જાય તો મારે ડૂબે. કળા છે ભાઈ, જી કળા શીખો એ કામ આવે તમને. પછી કાચના પ્યાલા ભરે, એમાં અલગ અલગ કલર કરે, ઊંડા પાણીમાં તરે, આ બધી ચતુરાઈ. 14મી કળા છે ચિત્રવાનું, લ્યો ચિત્ર બનાવવાના, સરસ મજાના બુકમાં ચિત્ર બનાવે, કાં તો દિવાલમાં ચિત્ર બનાવે, એવું ચિત્ર બનાવવાના. આપણે આમથી જોઈએ તો આપણી સામે જુએ, આમથી જોઈએ તો આપણી સામે જુએ, જ્યાં જ્યાં તો ચિત્ર આપણી સામે જ જુએ. લો જોયા છે ચિત્ર તમે, હોય દિવાલમાં ચિતરેલું, પણ આમથી જુઓ તો તમારી સામે જુઓ ને આમથી જુઓ તમારી સામે જુએ. લો કળા છે ભાઈ. પછી 15મી કળા છે પુષ્પ ગ્રંથ વિકલ્પા, ફૂલડાની ટોપી ગૂંથી નાખે, કાં તો ફૂલની સરસ મજાની પાઘ બનાવે, ફૂલ મંડળી બનાવે, આ બધા ઈ કળા ફૂલની. 16મી કળા છે શેખરા પીડ, ઓલા તોડા બનાવે, ખબર ફૂલના હાર બનાવે ને, આપણા બનાવેલા જો સારામાં સારા હાર બનાવે. કેટલાક ઊંચા ફૂલ યાદ પાત્ર નાખતા જાવ તો જેવું તેવું બને, પણ હરખા ફૂલ નાખો ને તો સરસ બને. તો 16મી કળા તોરા, કાનના તોડા, પાઘના તોડા વગેરે. 17મી કળા છે નેપથ્ય નામની, અને શણગાર સજવાનું. લો સરસ મજાનો શણગાર, આમ કપડા પહેરવાના ને. ઘણી વાર લાડા લાડીને બનાવી હોય ને, પોતાને આવડે નહીં, એ માણસો આવે બધા એને સજવા માટે, ખબર તમને, સ્પેશિયલ કળાવાળા માણસો આવે. અને પહેણવા જવું હોય તો કેવો બનાવવો જોઈએ એ બનાવી દઈએ. તમે બનાવો તો ન બને હરખો, એવો બનાવે ને. તમારા વાગડમાં તો પહેણે દીધી, મારે આખી રાત પછી કપડા ન ઉતારે. લ્યો સાચું ખોટું? પહેણી ગયા પછી કપડા ઉતરે, લગ્ન કર્યા પછી આખી રાત કપડા રાખવા પડે, એમ એવું કંઈક છે કોઈક સમાજમાં એવું. પણ એક વાર બરરા જોઈએ કે પહેણતો હતો, સમજ્યા ને, ગયા કપડા ન ઉતારે. ઓલો કે પણ સવારે મારે નાવું તો પડે ને, સત્સંગી હતો, નાઈને પૂજા કરવી પડે. તો ઓલા કપડા ઉતારો તો પછી કાંઈક થઈ જાય એની ઘરવાળીને, ઓલો કે કાંઈ ન થાય, થા તો મારી જવાબદારી, કે લ્યો ઉતારી નાખ્યા કપડા. સમાજવાળા માથાકૂટ કરી, એ કે તમારે માથાકૂટ ન કરવાની, મારી હું સમજું કે તમારે નહીં સમજવાનું, માથાકૂટ ન કરો. કે લ્યો સમાજના કાયદા, લ્યો કપડા ન ઉતરે મારા. હવે ના આવીને પહેણવા જાય, એ કેવો પહેણતો હશે, અઘોરી કહેવાય. શું કહેવાય? સવારે ઉઠીને એટલે નાવું ધોવું નહીં, રાતનો શણગાર પહેરીને તૈયાર કર્યા હોય ને એમને પહેણવા જાવું, એ કઈ રીત? તમે કયો કેવું લાગે? નાયા વિનાનો કેવો લાગે? નાયા વિનાનો અઘોરી કહેવાય. એવા રિવાજ હોય ને તો કાઢી નાખવાના. હા, નાઈ ધોઈને ચોખ્ખા થઈને પહેણવા જાય, અઘોરી થઈને શું થોડું પહેણવા જવાય? તો શણગાર સજવા વાળા માણસો કળાવાળા છે. ચક્ર આદિ પડદા બનાવે છે, પડદામાં સરસ મજાની ડિઝાઇનો બનાવે. 18મી કળા છે કર્ણપત્ર નામની કળા, ફૂલની પાંખડીઓ વરે કરીને સરસ મજાનું બનાવે, અને કાગળમાંથી કાપી કાપીને ફૂલ બનાવી નાખે. ઓલું આવે તો માણ ખબર તમને લેવાનું હોશ થઈ જાય, પણ આવડે બાવડે કાંઈ નહીં તમારે, ભલે એની પાસે કળા હોય કરી શકે. આપણે હોશ થાય તો તમે લઈ લો, તમારી સાથે તમારી પાસે એવું બને નહીં. ઓલું તને કટિંગ કરીને સીધું બાવડું વાળીને કાઢે માય તો આવું સરસ મજાનું ગુલાબ નીકળી જાય, ફૂલ નીકળી જાય. તમે કોઈ બનાવ્યું તો કેવો કાગળમાંથી કાપીને કળા. 19મી કળા છે સુગંધીની રચના. લો અત્તર બનાવવાની, જાત જાતના અત્તર બનાવે, ગુલાબમાંથી ને ડોલેરિયામાંથી ને ચંપામાંથી ને અત્તર બને. 20મી કળા છે ભૂષણ ઘડવા,
ભૂષણ એટલે દાગીના બનાવવા, હોનીનું કામ છે એ. કેવા ઝીણ ઝીણ બારીક બનાવે, હોય ન હોય કે ઝીણ હાવ દાગીના. આપણે એમ થાય કે મારે આવા કેમ બનાવતા હશે, હે આમ સરિયા ગૂંથવેલા હોય ને આમ પાછું મેં હાલતા હોય ને. કડા છે ભાઈ, મનગમતા આભૂષણ બનાવી દે. ડાપણ જોઈ, માં ઘણું બધું ડાપણ જોઈ. 21મી કળા છે ઇન્દ્રજાળ વિદ્યા. લ્યો, ઇન્દ્રજાળ એ ખબર ન પડે તમને કોઈને. ઇન્દ્રજાળ એટલે તો ઓલે જાદુગર આવે, ઈ મોઢામાં પૈસા નાખે ને મારા કાઢે ખિસ્સામાંથી. તમારા ખિસ્સામાંથી કાઢે. લો, કેમ કરતા હશે ખબર નહીં. કાં તો તમારા પગના પાચામાંથી કાઢે. ઓલો કહે તું ક્યાં લઈ ગયો કે. તો આવી જાત જાતની કળા છે ને. બીજું કાંઈ મેં જાદુગર કાંઈ નજરબંધી એવું કાંઈ નહીં. એક જાતની કળા છે, કઈ નાખી દે ખબર ન પડે ને ક્યાંથી કાઢે. નાખે મોઢામાંથી, વાંયથી કાઢે, પણ મોઢામાંથી કાઢીને લઈ ગયો હોય આપણે ખબર ન હોય. આપણે જોવાની સ્પીડ ઘણી બધી માઠી છે, જ્યારે એને આ કામ કરવાની સ્પીડ ઘણી બધી ડબલ કે 4 ગણી આકરી છે. એની સ્પીડ તમે ગમે એટલું ધ્યાનથી જુઓ ને તો એ તમને ખબર ન પડે એની કળા કરી ગયો હોય. એ જાત જાતની કળા છે, માણસોને આનંદ પમાડે. 22મી કળા છે રસાયણની. સમજ્યા ને? રસાયણ બનાવવું, ઝેર બનાવવું, તરત મરી જાય હું ઝેર બનાવું. આ એક જાતની કળા છે. આજે એવા ઝેર મળે, સમજ્યા ને? ખાલી તમે શીશી ખોલી નાક લગે રાખો અને તમારો જીવ લઈ જાય, ખબર ન પડે. તમે કહી ન શકો આ કેવું છે એમ. સુગંધ કેવી છે તમે કેવા ઉભા ન રહ્યો. લ્યો, નાક અને આમ જેવી નાકમાં હવા જવા દો, જીવ મરી જાય. એ એક જાતની કળા છે ભાઈ, મરી જ જાય. કોઈ કઈ નથી ગયો, સમજ્યા ને? એ કળા લ્યો, રસાયણ બનાવવાની. 13મી કળા છે હસ્ત લાઘવની. એને હાથ ચાણવરી કહેલી છે. હાથ ચાણવરી ખબર ન પડે એમ કેમ બનાવ્યો છે. 24મી કળા છે રસોઈ બનાવવાની. એ જાત જાતની કળા છે. નહીં તો હવે રસોઈ બનાવે તો કેટલાક શાક મરે જવાનું સરસ વઘાર્યું તો મજા આવે ખાવાની. કેટલાક બનાવે તો હાવ ખાણ જેવું લાગે. કેવું લાગે? હોય કે ન હોય? ક્યારેક તમે ઘરે ખાતા હશો તો ખબર પડતી હશે કોક દી કેવી મજા આવે ને કોક દી તારું ડબ્બો. કળા છે ભાઈ બનાવવાની, રસોઈ બનાવવાની. શીરો બનાવવો હોય હરખો બનાવો તો ભલે, નહીં તો પછી ચાવીથામ ચોટી જાય તો આવે નહીં નીચે, ચોટી જાય ચાવીથામાં. એટલે બધી જાતની કળા જોઈએ. તો આ કળા છે રસોઈ બનાવવાની. 25મી કળા છે પાણીમાંથી સરસ મજાનું શરબત વગેરે બનાવવું, સ્વાદિષ્ટ. કેટલી ખાંડ નાખવી, કેટલું લીંબુ નાખવું, કેટલું મીઠું નાખવું, એ કળા છે ભાઈ. 26મી કળા છે સીવવાની. લ્યો, કપડાં સીવવાની. કેવા સરસ મજાના કપડાં સીવી દે. હે, ફટાફટ કાપી કૂટી હોય હલાવી દે, તમે મેં પહેરીને તમે ખુશ થઈ જાઓ. 27મી કળા છે સૂત્રકરમાં ધરે સૂત્રધાર. એ કળા જબરી છે. તમે જોઈએ છે ક્યાંક ટીવીમાં આંગરામાં દોરા બાંધે અને ઝીણે ઝીણો દોરા જતા હોય અને પૂતળીઓ નાચતી હોય. જોયું છે ને તમે? ખાલી આમ એકબીજાને વઢે ને એકબીજાને મારે ને પૂતળીઓ સમજે ને આમ ઘટાવારી મારે ને. લો, હોય એના હાથમાં જ, પણ કળા કેટલી. ખાલી દોરા બાંધેલા હોય 5 આંગળામાં, બધા આંગળામાં. એ ત્યાં હલાવતો હોય અને પૂતળ જોરદાર નાચતો હોય. જોરદાર કળા કહેવાય. એ કળાનું નામ છે, શું આવ્યું નામ? સૂત્ર કીડા છે. એટલે દોરામાંથી નાટક કરે, પૂતળા નચાવે. 28મી કળા છે પ્રહેલિકા નામની. એટલે કોઈક શબ્દ બોલે, ખબર હે? ઉખાણા આનંદ સ્વામી આપણે બુધવારને પૂછે તમને એને આવડે કે ના આવડે. ગૂઢાર્થ જેની અંદર રહેલો હોય પણ એને અર્થ સમજાઈ જાય તરત. એ એક જાતની કળા છે ભાઈ. પછી 29મી છે પ્રતિમાળા નામની કળા. મોતી આદિક પ્રત્યે માળા, તેમાં ગાંઠણ ગાંઠે રૂપાળા. એટલે મોતી માળા બનાવવાની, સમજ્યા ને? જાત જાતની. અને 30મી કળા છે દૂર્વચક્ર કર્યું. દૂર્વચક્ર કોઈક મર્મ વાણી બોલે પણ એ સમજી જાય, એની અજાણી ન રહે. અને 31મી કળા છે વાંચન કળા.
કોઈ ખાલી એમને વાંચતું જતો હોય ને તો આપણે મજા આવે, અર્થ સમજાતો જાય, અને અમુક વાંચે ને તો કંટાળો આવે, હા ભરો મજા જ ના આવે. તો વાંચવાની એક કળા છે. તમને કોઈ વચનામૃત વાંચવાનું કે મજાથી વાંચો, તમે બધા પ્રેમથી સાંભળે, અને અમુક એવું વાંચે ને કંટાળો આવે. જો અમે સંતો છીએ, બધા અલગ અલગ કથા કરીએ તો એમે તમને ખબર પડી જતી હશે કેની કથા મજા આવે ને કેની કથા મજા ના આવે. પડે કે ના પડે? આ એક જાતની કળાઓ છે બધી હો, ગ્રંથો વાંચવાની. અક્ષર વાંચતા નવ અટકાય એટલું તમારે શીખવું જોઈએ. વાંચો એટલે કન્ટિન્યુઅસ વંચાતું જવું જોઈએ, ઊભું ન રહેવું જોઈએ. કેટલાક ઊભો રહીને ફેરી વાંચે, એને એમ તો ખોટું વંચાય, ફેરી વાંચે, એને અટક્યો કહેવાય. સવારે શિક્ષાપત્રી વાંચો તમે, ભેગી ભેગી શું કામ બોલવું જોઈએ? કે તમને ખબર પડે કે નોન સ્ટોપ વંચાતું જવું જોઈએ. વાંચવામાં અટકવું ન ખપે. અટક્યા તો તમે ગયા કે આ બરોબર નથી, નાપાસ થઈ જાઓ. સાચું બોલાવવું જોઈએ, એક એક અક્ષર ખોટો ન બોલાવવો જોઈએ, ઊભું ન થઈ રહેવું જોઈએ. કન્ટિન્યુઅસ નોન સ્ટોપ વાંચવું, એને કહેવાય વાંચવાની કળા. અને એ કળાની નામ છે વાંચન કળા. અક્ષર વાંચતા ફાવે. અને 32મી કળા છે નાટ્યાયિકા, એટલે નાટકના આખ્યાન લખવા. એ લખતા આવડે થાય. નાટક કરવું હોય તો આખું લખણ કરે, આ બોલે ને આ બોલે, ખબર પછી એના ઉપરથી આપણે બધા એક્શન કરીએ ને. એ નાટ્ય કળા આખી લખવાની આવે છે. 32 કળાની વાત કરી, આપણો સમય પૂરો થઈ ગયો. કેટલી કળાઓ છે? હજી અડધીથી છે, અડધી આવતીકાલે, સમજા ને. તો આવી કળાઓ કથા એટલા માટે વાંચીએ છીએ કે આપણા જીવનમાં ઉપયોગી કળાઓ આપણે શીખીએ. ભગવાન આપણા ઉપર કૃપા કરે, આપણે જિંદગીમાં કામ આવનારી સારામાં સારી કળાઓ શીખી અને જગતમાં પ્રસિદ્ધ થઈએ, લોકોના કામ કરીએ, સારું કરીએ, સુખિયા થઈએ, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને આજની કથાને હરિનામની સાથે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુઝવાલા વજ્ર અંકુશ જમણે પગે નહવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ શાત છે ડાબે પગે ચિહ્નવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.